તાલુકાના સારણ ગામે 20 દિવસ અગાઉ રાત્રિના સમયે 30 લાખથી વધુની થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ કેવી દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારની ચોરી કરતી ટોળકીના એક સાગરીતને ઝડપી પાડી અનડિટેક્ટ ગુનો શોધી કાઢતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફુલદરિયા વાગરા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ જિલ્લામાં નોંધાયેલ મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી પ્રયત્નશીલ હતી. તે દરમિયાન વાગરા તાલુકાના સારણ ગામે 3 જુલાઈ 2025ની રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરીસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિંમત રૂપિયા 30,85,000 મત્તાની ચોરી કરી નાસી છૂટેલ, જેથી એલસીબી ટીમ દ્વારા તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ગુનો શોધી કાઢવા સારું વર્કઆઉટ હાથ ધરેલ. તે દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ તુવરની ટીમને ખાનગી રાહે હકીકત મળેલ કે વાગરા તાલુકાના સારણ ગામે મોટી ઘરફોડ ચોરી થયેલ છે, જેમાં દાહોદના ગરબાડા વિસ્તારના વિજય પલાસની સડોવણી છે અને હાલ તે તેના ગામ આંબલી ખજુરિયાત ખાતે છે, જેથી એલસીબીની એક ટીમને તાત્કાલિક દાહોદ ગરબાડા ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા ગરબાડા તાલુકાના જેસાવાસા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ આરોપી અંગે માહિતી એકત્રિત કરી તેના આધારે આરોપીઓને આંબલી ખજુરિયા ગામેથી ઝડપી પાડી તેની વધુ પૂછપરછ સાપ એલસીબી કચેરી ભરૂચ ખાતે લઈ આવી ઉપરોક્ત સારણ ગામની ઘરફોડ ચોરી અંગે ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપી ભાગી પડેલ અને કેફિયત આપેલ કે આરોપીની ટોળકીનો એક સાગરીત નિકેશ પલાસ અગાઉ વાગરા વિસ્તારમાં એ કંપનીમાં નોકરી કરતો હોય તેણે ભરૂચ જિલ્લાના ગામડાઓ જોયેલ અને આ દરમિયાન તેને ચોરી કરી ભાગી શકાય તેવા મોટા મોટા મકાનો ટાર્ગેટ કરેલ હતા અને ત્યારબાદ તે દાહોદ વતનમાં ગયેલ ત્યારે પોતાના અન્ય સાગરીતોને મળી ચોરી કરવાનું નક્કી કરેલ. આ ટોળકી 2 જુલાઈ 2025ના રોજ પકડાયેલ આરોપી તથા અન્ય 3 આરોપીઓ બસ મારફતે ભરૂચ આવેલ અને ભરૂચથી પણ બસ મારફતે સારણ ગામે પહોંચી સારણ ગામે એક મકાનમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના સહિત કુલ્લે રૂપિયા 30,85,000ની ચોરી કરી નાસી ગયેલાની કબૂલાત કરતા પકડાયેલ આરોપીના અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને આ ચોરી કરતી ટોળકીએ અન્ય કોઈ ઘરફોડ ચોરીને અંજામ આપેલ છે કે કેમ મુદ્દામાલ રિકવર કરવા તેમજ વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાગરા નાઓ ચલાવી રહેલ છે.